નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર વિંડીના માધ્યમથી જાણીશું આજનું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે. આપ જુઓ છો સવારે લગભગ 9 વાગ્યા પ્રમાણે કોઈ પણ વરસાદી સિસ્ટમ નથી, માત્ર વાદળછાયું વાતાવરણ જે છે તે અત્યારે ફિલહાલ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. દાહોદ આસપાસ તમે જુઓ છો, અહીં ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે અને કચ્છના ખંભાતી વિસ્તાર જે આસપાસ જે છે તે ખાસ તમે જુઓ તો અખાતી વિસ્તારની આસપાસ તમને આ પરિસ્થિતિ જોવા મળશે અને અહીં સુરત વલસાડ આસપાસ પણ આ સિસ્ટમ જોવા મળી શકે છે. સમય સાથે આગળ વધીએ લગભગ બપોરે જે છે તે 1-2 વાગ્યા આસપાસ તમને આ પ્રમાણે વાદળછાયું વાતાવરણ અહીંયા પણ રહેશે. લગભગ વરસાદ ક્યાંય નથી. હા, સુરત વલસાડ વાપી આસપાસના વિસ્તારમાં કદાચ વરસાદી શક્યતાઓ છે, કેમ કે અહીંયા આગળ જે ખાસ મહારાષ્ટ્રની જે સિસ્ટમ છે તે ધીરે ધીરે ખાસ આગળ વધતી જોવા મળશે, તો અહીંયા છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આગળ વધીએ સમય સાથે લગભગ આજે જુઓ છો તો રાત્રિ દરમિયાન આ બધા જ વાદળો જે છે તે સમય સાથે આગળ જતા જોવા મળશે, એટલે પછી વરસાદી કોઈ પણ શક્યતાઓ લગભગ નથી સમગ્ર ગુજરાત પર. અને પછી આવતીકાલે સવારે ફરી એકવાર પરિસ્થિતિ નિહાળીએ તો અગેન વાદળછાયું વાતાવરણ જોવા મળશે. લગભગ મોટાભાગે વરસાદની શક્યતાઓ માત્ર સુરત વાપી વલસાડ આસપાસ જ છે, તેનાથી વધારે કોઈ પણ જગ્યાએ વરસાદી શક્યતાઓ નથી. મોટાભાગે ગુજરાતનો જે વિસ્તાર છે તે માત્ર અને માત્ર વાદળછાયા વાતાવરણ વચ્ચે રહેશે, પરંતુ વરસાદી શક્યતાઓ મોટાભાગે આજે એટલે કે મંગળવારે સવારે 9 વાગ્યાથી લઈને બુધવારે સવારે 9 વાગ્યા વચ્ચે વરસાદી શક્યતાઓ મોટાભાગે બહુ છૂટાછવાયા વિસ્તારોમાં જ રહેશે. આવા જ વધુ વેધર અપડેટ્સ અને ખાસ રસપ્રદ અપડેટ્સ માટે અમારી સાથે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર.